નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. હોમવર્ક તો બધાએ કર્યું જ હશે, ઘડીએ પાકા કરતા હશો. ઓકે, તો હોમવર્ક મેં થઈ ગયું હશે ને બધું. રોજે રોજ ઘડીએ પાકા કરતા આવીશું. તમે લોકો કરે છે એ કરતા હોય, નહીં કરતા હોય એ નહીં કરે, બરાબર ને? તો આજે આપણે કયું ચેપ્ટર શીખવાનું છે? પરિમિતિ અને ક્ષેત્રફળ પૂરું થયું. હવે શું શીખવાનું છે? સ્માર્ટ ચાર્ટ 12મું ચેપ્ટર શીખવાનું છે. તમારા ત્રીજા ધોરણમાં સ્માર્ટ ચાર્ટ આવતા, ચોથામાં આવતા, બરાબર? તો હવે આમાં પણ સ્માર્ટ ચાર્ટ્સ આવે છે કે ચિત્ર ગણી અને કોણ કેટલું કામ કરે છે એ પ્રમાણે કહેવાનું, બરાબર ને? અને પરિમિતિ અને ક્ષેત્રફળની અંદર ક્ષેત્રફળ એટલે ગુણાકાર કરવાનો અને પરિમિતિ એટલે શું કરવાનું? સરવાળો કરવાનો. ચાર બાજુની માપનો સરવાળો કરવાનો, એને શું કહેવાય? પરિમિતિ કહેવાય. બાજુના માપનો સરવાળો, ટૂંકમાં જેટલું માપ આવ્યું હોય તે બધી બાજુનું માપનું આપણે શું કરવાનો? સરવાળો કરવાનો. ચારેય માપ આપ્યા હોય, ખાલી એક જ આપ્યું હોય કે 24 આપ્યું છે આપણને, કાલે દાખલો કર્યો હતો, તો 24 હોય એનો એક ભાગ ગોતવો હોય તો 24ને કેટલા એને ભાગવાના? 4 સાથે ભાગવાના. ચોરસની કેટલી બાજુ હોય? 4. જેટલી બાજુ હોય એટલા સાથે એનો ભાગાકાર કરવાનો. 24 × 4 કરીએ એટલે એક બાજુની ચોરસનું કેટલા સેન્ટીમીટર થાય? એક બાજુની લંબાઈ તો કે 6 સેન્ટીમીટર થાય. આવી રીતે 2 લંબાઈ અને 2 પહોળાઈ, આવું એનું સૂત્ર છે. પછી ક્ષેત્રફળ 2 લંબાઈ ગુણ્યા 2 લંબાઈ, 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. તો ક્ષેત્રફળની અંદર શું કરવાનું હોય? 2 માપનો ગુણાકાર કરવાનો હોય. 5 × 3 એટલે કે 15 સેન્ટીમીટર થાય. એક બાજુ 6 ને એક બાજુ 4 આપ્યા હોય તો 6 × 4 તો કે શું થાય? 24 સેન્ટીમીટર થાય. આ રીતે તમારે પરિમિતિ અને ક્ષેત્રફળની અંદર ખાલી સરવાળો અને ગુણાકાર યાદ રાખવાનું કે પરિમિતિ હોય તો આપણને પરિમિતિ કહ્યું હોય તો શું કરવાનો? સરવાળો કરવાનો બાજુના માપનો. અને એમ કીધું એક ક્ષેત્રફળ કરો તો તમારે શું કરવાનું? એનો ગુણાકાર કરવાનો. આટલું યાદ રાખવાનું. ત્યાર પછી હવે આજે આપણે શું શીખીશું? ચેપ્ટર નંબર 12 સ્માર્ટ ચાર્ટ્સ, બરાબર? પેજ નંબર 55 ઉપર 12મું ચેપ્ટર છે સ્માર્ટ ચાર્ટ. સ્માર્ટ એટલે તો એકદમ સ્માર્ટ હોય, એકદમ સુંદર હોય, તેને શું કહેવાય? સ્માર્ટ કહેવાય. ચાર્ટ્સ એટલે જે કાંઈ આપણે ચિત્રના ચાર્ટ્સ તમે જુઓ છો, શાકભાજીના હોય, ફળના હોય, એ રીતે રંગ કલર્સના હોય, કોઈ પિક્ચર્સના હોય, એ બધા ચાર્ટ કહેવાય, બરાબર? એવો ચાર્ટ તમારે બનાવવો કે સુંદર. સ્માર્ટ એટલે સુંદર, એકદમ સરસ. તેમાં પહેલો પ્રશ્ન, સૌથી પહેલાં આપણે શું લખીએ છીએ? ચેપ્ટર ચાલુ કરીએ પહેલાં, અથવા તો રોઝઈ માટે ક્લાસની અંદર પણ આપણે પીરિયડ ચાલુ થાય અને લખવાનું ચાલુ થાય તો સૌથી પહેલાં આપણે શું લખીએ છીએ? રોઝઈ માટે તારીખ લખીએ છીએ. તો આજે કઈ તારીખ છે? આજે 21 તારીખ છે. તો સૌથી પહેલાં આપણે લખીશું તારીખ 21/1/22, બરાબર? આજે શુક્રવાર છે, આવતીકાલે શનિવાર છે. તમારે લોકોએ બતાવવા આવવાનું છે. એમાં પહેલો પ્રશ્ન, શું મને પ્રાણી સંગ્રહાલયમાં જોયેલા ગમતા પ્રાણીઓનો એક ચાર્ટ નીચે મુજબ બનાવ્યો છે. તેમાં આકૃતિ, ચિહ્નો અને સંખ્યા લખો તથા પ્રશ્નના જવાબ આપો. આકૃતિની કેટલી લાઈન છે એટલે કે કેટલા છે? 4-4ની પૂરી લાઈન હોય તો એક વખત, બરાબર? અધૂરી હોય તો નહીં. એક ચોરસની અહીંયા આપણને એક રાઈટ આપી છે તો આ એક છે એ 4 છે, બીજામાં ઘટે છે એટલે આ અડધું જ છે, રાઈટ નથી. પ્રાણીઓ, આકૃતિ, ચિહ્નો અને અહીં શું છે? સંખ્યા બતાવેલી છે આપણને. તો કોઈ પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય કે કોઈ વસ્તુ જોવા ગયા હોય, આપણને કેટલી વસ્તુ ગમી છે એ આપણે નક્કી કરીએ કે આપણને આ ગમ્યું છે. ક્લાસની અંદર તમને પૂછવામાં આવે, કોઈ શાકભાજી કોને કયું ફળ અથવા ફળ વિશે પૂછવામાં આવે કે ભાઈ 40 બાળકો છે, 40 બેઠા છે, એમાંથી બધાને પૂછીએ તમને કયું ફળ ભાવે છે તો મોટા ભાગના એમ કે અમને કેરી ભાવે છે, તો 20 જણા થાય
તો 40માંથી 20 એટલે કે અડધા ભાગનાને શું ભાવે છે? કેરી ભાવે છે. પછી અડધાને 5 જણા હોય એને શું ભાવતું હોય? સફરજન ભાવતું હોય. એટલે 5%ને શું ભાવે છે? સફરજન ભાવે છે. પછી 10 જણા હોય એને શું ભાવતું હોય? જામફળ ભાવતા હોય. તો હજી એક 5 ઘટ્યા, તો 5 જણા એવા હોય કે જેને મોસંબી, નારંગી એવું ભાવતું હોય. તો આ એનો ચાર્ટ કહેવાય. તો અહીંયા આવૃત્તિ ચિહ્નો છે તો કે આ 4 છે એના 3 જ છે. જો પૂરા હોત તો 2 ખાના થાત, બરાબર. કુલ હાથી કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 હાથી છે. કેટલા છે? 7 છે, આપણને સામે લખેલા છે. બીજું ચિત્ર શેનું છે? તો બીજું ચિત્ર છે વાઘનું. વાઘ કેટલા છે? તો કે 1, 2, 3. તો આ 3 છે તો એના માટે એક આપણે બનાવી લઈશું, બરાબર ને? છે પણ તમારે છપાણું નથી. તો એક ચોરસ આપણે બનાવી લઈશું. થઈ ગયું? કેમ કે બીજામાં ખાલી 2 જ છે એટલે એનું બીજું આપણે બનાવતા નથી. અડધું કરવું હોય, પૂરું નથી. વાઘ કુલ કેટલા છે? 1, 2, 3, 4 અને 5. એટલે અહીં કેટલા લખીશું? 5, બરાબર. ત્યાર પછી ત્રીજું ચિત્ર શેનું છે? હરણનું છે, બરાબર. હરણ છે ને 1, 2, 3, 4, 5, 6. એક લાઈનમાં 6, 2 આખી લાઈન છે તો કેટલા થાય? 12, બરાબર. 7, 8, 9, 10, 11 અને 12 છે, બરાબર. તો અહીંયા આપણે કેટલા લખીશું? 12 લખીશું. હવે એના માટે 3 ચોરસ બનાવશું. પહેલાં આવૃત્તિ ચિહ્ન, આ 1, આ 2 અને આ તો 2 આખા જ છે. અને કુલ કેટલા છે? 12. હવે શું આવ્યું? વાંદરા, બરાબર. વાંદરા તો તમે ઓળખી જ જાઓ બધાય. પેલા ગણી લઈશું. લાઈન કેટલી છે? 3 છે, બરાબર. એટલે 3 આવૃત્તિ તો કરવાની જ આપણે. 1, 2, આ 3, આ 3 થઈ ગઈ. હવે ગણી લઈશું. 3 છે, 1, 2, 3 અને આમ કેટલા છે? 3, 3, 2, 6, 3, 3, 9, 3, 4, 12, 3, 5, 15 અને 3, 6, 18. આ રીતે આપણે ગણીએ તો શું થાય? ઝડપથી ગણાઈ જાય, બરાબર. પણ આમ કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 6, 6, 12, 6, 13, 18. જો ઘડીઓ આવડતું હોય તો આપણે ઝડપથી કરી શકીએ છીએ. તો અહીંયા કેટલા લખીશું? 18. ત્યાર પછી શું છે? સસલું છે. 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા 6 લખી લઈશું. હવે આવૃત્તિ કરી લઈશું. હવે આ ચિત્ર છે એમાં સૌથી વધારે નીચેના પ્રશ્ન આપણે આપ્યા છે એના જવાબ આપવાના છે. કુલ કેટલા પ્રાણી છે? હવે કુલનો સરવાળો પહેલાં કરવાનો, બરાબર. કે કુલ કેટલા છે એ આપણે સરવાળો કરીશું. અહીંયા હાથી કેટલા છે? 7 હાથી. વાઘ 5, હરણ છે એ 12 છે, વાંદરા છે એ 18 છે અને સસલા છે એ 6 છે. તો 7 ને 5 12, 12 ને 2 14, 14 ને 6 20 ને 8 28 નો આઠડો વધી પડી 2, 2, 3 ને 1 4. કુલ કેટલા થયા? 48. કેટલા થયા? 48. તો કુલ કેટલા પ્રાણીઓ છે? બધાયથીને આપણને પ્રાણી કહ્યા છે તો કેટલા પ્રાણી છે? 48.
48 પ્રાણીઓ છે. બીજો પ્રશ્ન, કયા પ્રાણીઓની સંખ્યા સૌથી વધુ છે? હવે તમને આમાં દેખાય જ છે કે કયા પ્રાણી સૌથી વધારે છે. તમે એને ઓળખો છો બહુ, અને ક્યારેક ક્યારેક તમે એના જેવા થઈ જાઓ નકલમાં, બરાબર ને? તો એ સૌથી વધારે પ્રાણી કયા છે? તો કે વાંદરા છે. કોણ છે? વાંદરા. વાંદરાની સંખ્યા સૌથી વધુ છે. કયા પ્રાણીઓની સંખ્યા સૌથી વધુ છે? વાંદરાઓની. વાંદરાઓની. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, કયા પ્રાણીઓની સંખ્યા સૌથી ઓછી છે? કયા પ્રાણી સૌથી ઓછા છે? દેખાય જ છે આપણને સામે. કયા ઓછા છે? તો કે વાઘ. 5 જ છે વાઘ. સસલા 6 છે. ત્યાર પછી નંબર 4, સસલા કરતાં વાંદરા કેટલા ગણા વધારે છે? સસલા કેટલા છે? 6. સામે વાંદરા કેટલા છે? 18. એટલે 6 તેરી 18, એટલે 3 સાથે ગણ્યા એટલે કેટલા ગણા કહેવાય? 3 ગણા કહેવાય. કેટલા ગણા કહેવાય? 3 ગણા. એટલે અહીં લખવાના 3 ગણા. બરાબર, આટલું સમજાઈ ગયું? તો એ રીતના આપણે સામેનો પ્રશ્ન નંબર 2 છે તે કરીશું. બરાબર, તો ત્યાં શું છે? હવે પ્રશ્ન નંબર 2, નીમાએ 1 કલાક દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી તેનો ચાર્ટ નીચે મુજબ બનાવ્યો છે. તેમાં સંખ્યા લખો અને પ્રશ્નના જવાબ આપો. હવે અહીંયા ચાર્ટ બનાવ્યો છે, સાયકલ છે, આવૃત્તિ ચિહ્નો આપણને આપેલા છે. બરાબર, તો એ છે આપણે 5 ગણીએ કે 5, 10, 15, 20, અને અહીંયા અડધી આવે તો 23 થાય. બરાબર, 4 લાઈન કરી છે. કેટલી લાઈન કરી છે? 4 લાઈન છે. એટલે 5 ચોક 20 અને 3, એટલે એને સાયકલ છે એટલી કેટલી છે? 23 સાયકલ ગણી. કેટલી સાયકલ ગણી છે? 23. ત્યાર પછી બીજું, સ્કૂટર 30 છે. અને આ 1, 2, 3, 4, 5, 6. 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 25 25 અને 5 6 30 સ્કૂટર છે. હવે અહીંયા રિક્ષા કેટલી છે? 16 છે. કેટલી રિક્ષા છે? 16. 5, 10, 15 અને એક અહીંયા 16. બસ કેટલી છે? તો કે 10. 5 5 બસ. ટ્રક 4 છે. કેટલા છે? 4. 5 હોય તો જ આમ લીટી હોય. બરાબર, એટલે 4 જ છે. અને કાર કેટલી છે? 12. 5, 10 અને અડધું અહીંયા છે 1 અને 2, એટલે આ 12. બરાબર, આમાંય તમારે પહેલો પ્રશ્ન શું હશે કે નીમાએ કુલ કેટલા વાહનો જોયા? આમાં પણ પહેલો પ્રશ્ન એ જ છે, કુલ કેટલા વાહન જોયા? તો કે 3, 9, 9 ને 4 13, 13 ને 2 15, 15 નો 5 નો અહીંયા જ સરવાળો કરી લઈ, વધી 1, 3, 6, 7, 8 અને 9. કેટલા વાહન થયા કુલ? 95. કેટલા થયા? 95. નીમાએ કુલ કેટલા વાહનો જોયા? તો કે 95. કેટલા જોયા? 95. ત્યાર પછી પ્રશ્ન નંબર 2,
તેણે સૌથી વધુ કયા વાહનો જોયા? સૌથી વધારે શું છે? જોવો જ બધાય સ્કૂટર છે. શું છે? સ્કૂટર છે. કેટલા છે? 30 છે. કેટલા છે? 30. સૌથી વધુ કયા વાહનો જોયા? તો સ્કૂટર. ત્યાર પછી નંબર 3, તેણે સૌથી ઓછા કયા વાહનો જોયા? સૌથી ઓછા ક્યાં જોયા છે? સૌથી ઓછામાં એક ટ્રક છે, બરાબર. પછી સાયકલ છે, એક ટ્રક જ છે, બરાબર. ટ્રક ખાલી 4 જ જોયા છે, એટલે સૌથી ઓછા એક ટ્રક જ. ત્યાર પછી નંબર 4, કયા વાહનોની સંખ્યા 15 કરતાં વધુ છે? તમે જુઓ અહીંયા કે 15 કરતાં કોણ વધારે છે? ઉપર આપણે જોઈએ લઈએ કે 15થી વધારે કોણ છે? તો કે સાયકલ છે, પછી સ્કૂટર છે, 2 જ છે, બરાબર. સાયકલ, સ્કૂટર અને રિક્ષા. 16 છે ને? આ 16 છે, 15થી વધારે એટલે એક આવ્યું, એટલે સાયકલ, સ્કૂટર અને રિક્ષા 3 છે. એટલે અહીં લખવાનું સાયકલ, સ્કૂટર, રિક્ષા. ત્યાર પછી નંબર 5, સ્કૂટરની સંખ્યા બસ કરતાં કેટલા ગણી વધુ છે? સ્કૂટર કેટલા છે? 30 અને બસ કેટલી છે? 10. તો 10 તેરી કેટલી થાય? 30. તો કેટલા ગણા વધારે થાય? 3 ગણા. સીધું જ કે 10 તેરી 30 એટલે શું થાય? 3 ગણા. 3. ત્યાર પછી નંબર 6, ટ્રકની સંખ્યા રિક્ષા કરતાં કેટલામાં ભાગની છે? ટ્રક કેટલા છે? 4 છે. રિક્ષા કેટલી છે? 16 છે. તો તમને ઘડિયો આવડતો હોય તો 4 અને 16, 4ના ઘડિયામાં 16 ક્યાં આવે? તો કે ચોકે ચોકે 16. કેટલામાં ભાગની ઓછી છે? તો 16ના 4 ભાગ કરીએ તો 12 ભાગ થાય ને, એટલે કે ત્રીજો ભાગ થાય, ચોથા ભાગની. ટ્રકની સંખ્યા રિક્ષા કરતાં કેટલામાં ભાગની છે? ચોથા ભાગની. 4 ભાગ કરીએ, 4 એમાં એક આવે, બરાબર. તમે 4 ભાગ કર્યા 16ના, આ આપણા 16 છે એના 4 કર્યા, 1, 2, 3 અને 4. એમાં ટ્રક છે 1 ભાગના જ છે, 3 ભાગની શું છે? રિક્ષા. એટલા કેટલામો ભાગ કહેવાય? ચોથો ભાગ કહેવાય. કેટલામો ભાગ કહેવાય? ચોથો. એટલે ત્યાં શું લખવાનું? ચોથો. નંબર 7, કયા 2 વાહનોની સંખ્યા વચ્ચેનો તફાવત 2 જ છે? કયા એવા 2 વાહન છે જેનો તફાવત 2 જ આવે છે, કે એના કરતાં 2 જ ઓછા છે? કોણ એવું છે? તમારે ગોતવાનું છે કે 2 જ ઓછા થાય. કોણ 2 ઓછું થશે? બસ અને કાર. બસ કેટલી છે? 10 છે, બરાબર. બસ 10 છે. અને કાર કેટલી છે? 12 છે, બરાબર. એટલે 12 - 10 બરાબર કેટલા થાય? 2. 12 - 10 બરાબર 2. તો કોણ થશે? બસ અને કાર. કાર અને બસ. ત્યાર પછી કયા 2 વાહનોની સંખ્યા વચ્ચેનો તફાવત 7 છે?
કેનેમાંથી માઇનસ કરી તો 7 વધે તો કયા બે થશે? સાયકલ અને સ્કૂટર. સાયકલ કેટલી છે? સ્કૂટર કેટલા છે? 30 છે. અને સાયકલ કેટલી છે? 23. તો સ્કૂટર અને સાયકલ અથવા સાયકલ અને સ્કૂટર. સાયકલ અને સ્કૂટર. સાયકલ અને સ્કૂટર વચ્ચેનો તફાવત કેટલો છે? 23 માઇનસ 23 કરીએ એટલે કેટલો તફાવત રહે? 7નો તફાવત રહે. બરાબર, અહીં કરી જ નાખો. 30 માઇનસ 23 બરાબર કેટલા વધશે? 7. થઈ ગયું બધાઈને? ઓકે, તો બે પ્રશ્ન આપણે કર્યા, પહેલો અને બીજો. આ રીતે જ છે બધું તમારે કરવાનું. બરાબર, તો હવે ત્રીજો દાખલો છે તે પણ આપણે જોઈ લઈએ. ત્રીજું છે, શિક્ષકે તેના વર્ગના વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ તેમના માતા પિતાને ઘરના કોઈ કામમાં મદદ કરે છે? તેમાં સૌથી વધુ ગમતું કામ કયું છે? તેના આધારે નીચે મુજબ ચાર્ટ બનાવ્યો. આ વિગતને આધારે પ્રશ્નના જવાબ લખો. હવે ક્લાસની અંદર તમને પૂછવામાં આવે કે તમને ઘરે બધાય તમે લોકો કામ કરતા હોય, એમાં તમને બધાયથી વધારે શું કામ ગમે? એમાં તમને કામ આપી દેવામાં આવે કે ભાઈ આ કામ છે, કોઈને બહાર જવાનું છે, જમવાનું બનાવવાનું છે, વાસણ સાફ કરવાના છે, કપડાં ધોવાના છે, ઘરની સફાઈ કરવાની છે. આમાંથી તમને 5 પૂછવું કે ભાઈ આ 5 કામ છે, એમાં તમને સૌથી વધારે કયું કામ ગમે છે? તો તમારામાંથી 40 જણા હોય, એમાંથી સૌથી વધારે બધાને કયું કામ ગમતું હોય? કોઈને કામ કરવું ગમતું હોય નહીં. તમને લોકોને શું હોય વધારે? કે બહાર ફરવા જવાનું ગમે. વાસણ સાફ કરવા તો કે ના, એ ન ગમે. ઘર સફાઈ કરવી છે તો કે એ ન ગમે. રસોઈ બનાવવી છે તો કે ના, એ ન ગમે. બહાર ફરવા જવું છે તો કે હા. તો મોટા ભાગના વિદ્યાર્થી છે શું પસંદ કરશે? બધાય બહાર ફરવા જવાનું પસંદ કરશે. આવો એક ક્લાસની અંદર જો આપણો ક્લાસ ચાલુ હોય, ક્લાસની અંદર હોય આપણે બધા, તો તમને ક્લાસની અંદર પૂછી શકું કે તમે લોકો કેટલા લોકો હા પાડો છો? ખાલી ફોર્માલિટી, ખોટી હાની. આપણને જો ગમતું હોય તો જ આપણે શું કહેવાનું? હા. નહીંતર નહીં. ખાલી આમ કંઈ મને રસોઈ બનાવવી ગમે છે ને આપણે બનાવતા ન હોય તો આપણે હા પડાય નહીં. બરાબર, તો અહીંયા એક ચાર્ટ બનાવ્યો છે એક શિક્ષકે. વર્ગમાં વિદ્યાર્થીને પૂછ્યું તેમના કે ભાઈ તમારી ઘરે તમે લોકો તમે આમાંથી કયું કામ પસંદ કરો છો બધાય? તો એ ઘરનું ગમતું કામ અને એની સંખ્યા છે. બહાર જવું, ખાવાનું બનાવવું, વાસણો ધોવા, કપડાં ધોવા, ઘરની સફાઈ કરવી એટલે સાફ સફાઈ કરવી, કચરા કાઢવા, પોતા કરવા, બીજી સફાઈ કરવી, તે ઘરની સફાઈ કહેવાય. તો એમાં બજારમાં જવાનું છે એટલે કે બહારની વસ્તુ લેવા જવાની છે એવું પૂછે દરેક વિદ્યાર્થીને. તો એમાં કેટલા વિદ્યાર્થીએ હા પાડી? 20 વિદ્યાર્થીએ. કેટલા વિદ્યાર્થીએ હા પાડી? 20 વિદ્યાર્થીએ. પછી ખાવાનું બનાવવું એટલે કે રસોઈ બનાવી, જમવાનું બનાવવાનું છે. તો એવા કેટલા વિદ્યાર્થી છે? એવા 10 વિદ્યાર્થી છે. વાસણો સાફ કરવા એવા ખાલી 5 જ વિદ્યાર્થી નીકળ્યા કે જેણે એમ કીધું કે અમને વાસણ સાફ કરવા ગમે છે, તો એવા 5 છે. કપડાં ધોવા માટે ખાલી 2 જ વિદ્યાર્થીએ હા પાડી. ઘરની સફાઈ માટે કેટલા વિદ્યાર્થી છે? 3 વિદ્યાર્થી છે. હવે અહીંયા એ પ્રમાણે પ્રશ્નના જવાબ છે. તમે જોઈ લીધું કે બજારમાં જવામાં 20 વિદ્યાર્થી છે એટલે કે બહાર ખરીદી કરવામાં. ખાવાનું બનાવવું, જમવાનું બનાવવું તે માટે 10 વિદ્યાર્થી છે. વાસણો ધોવા માટે 5 વિદ્યાર્થી છે. કપડાં ધોવા માટે 2 વિદ્યાર્થી પસંદ કર્યા છે. ઘરની સફાઈ કરે એવા 3 જ વિદ્યાર્થી છે. તો આ મુજબ આપણે હવે નીચેના પ્રશ્ન જોશું. કયું કામ વિદ્યાર્થીઓને સૌથી વધુ ગમે છે? હવે ઉપર આપણે જોઈ લીધું કે કયું કામ સૌથી વધારે ગમે છે? તો કે બહાર જવાનું બધાને ખૂબ જ ગમે છે. ઘરમાં
કામ કરવું ગમતું નથી. તો શું લખશું? બહાર જવાનું. બહાર જવું. હવે બીજું, કયું કામ વિદ્યાર્થીઓને સૌથી ઓછું ગમે છે? તો કયું ગમે છે ઓછું? કપડાં ધોવા. કેમ કે આમાં 2 જ વિદ્યાર્થી છે. મજા આવે ને આવું? આમાં કેમ કે આમાં તો કાંઈ આપણે ગણવાનું છે નહીં, નથી ગુણાકાર કરવો, નથી ભાગાકાર કરવો, નથી ગણતરી કરવી, ખાલી જોઈને જવાબ આપવાનો. આ તો આપણને એમને મજા આવડી જાય. બરાબર? તો કે કપડાં ધોવા. કપડાં ધોવા. હવે ત્રીજો પ્રશ્ન છે, ઉપરોક્ત વિગતોને આધારે બનાવેલ પાય ચાર્ટમાં નીચે મુજબ દર્શાવો. આ એક ચાર્ટ આપ્યો. 4 ભાગ કેમ હમણાં કર્યા હતા આપણે? આગળ ભાગ પાડવાના શીખ્યા ને. 1/10 ભાગ એટલે 10. અપૂર્ણાંક કરવાના હોય તો નીચેના કુલ ભાગમાંથી 4 ભાગ કરી સરખા જેટલામો ભાગ આવે. બરાબર? તો અહીંયા આપણે વિદ્યાર્થી કેટલા છે? 5 ખાના છે, 6, 5. બરાબર? તો અહીંયા 5 ખાનાનું એક આપણને આપેલું જ છે અહીંયા કે આ અડધો ભાગ છે કુલ વિદ્યાર્થીનો. બરાબર? આ અડધાનો ત્રીજો ભાગ છે. અને આ એક ભાગમાં કેટલા ભાગ કર્યા છે? 3 ભાગ કર્યા છે. બરાબર? આકૃતિ સમજાઈ ગઈ? કે આ એક આખું વર્તુળ છે, એમાં માની લો 40 વિદ્યાર્થી છે તો 20% છે. 20 વધ્યા એમાંથી પાછા 4 એમાં 5 5 આવે. અહીંયા 20, 10 અહીંયા 10 અહીંયા. બરાબર? એટલે 20 નીકળી ગયા, અહીંયા 10 આવ્યા. અને અહીંયા કેટલા આવ્યા? 10. તો આ એક ભાગ નીકળો, 30 થયા. હવે આ 10 છે એમાં કેટલા ભાગ પડ્યા? 2 ભાગ, 3 ભાગ પડ્યા. બરાબર? તો એમાંથી ક્યાં આવશે? ઉપરોક્ત વિગતને આધારે બનાવેલા પાય ચાર્ટમાં નીચે મુજબ દોરો. બહાર જવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓ દર્શાવો. તો એમાં કેટલા વિદ્યાર્થી છે? 20 વિદ્યાર્થી છે. તો સૌથી ઝાઝા છે તો એકના 40 મેં કીધું તમને કે આ 20 અને ઉપરના 10 10 એટલે 40 થઈ ગયા. 4 ભાગ સરખા, બધામાં 10 10 કર્યું તો આ 2 ભાગના થયા. એટલે અહીંયા કયું આવશે? પહેલાં 20. એટલે ત્યાં આવશે એ. શું લખવાનું? અહીંયા બજારમાં જવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થી એ દર્શાવો. તો અહીંયા આપણે નીચે શું દર્શાવશું? એ. એરો અહીંયા કરી દીધો. આ 20% વિદ્યાર્થી છે એટલે અહીં એ લખવાનો. થઈ ગયું એ? હવે બીજું, ખાવાનું બનાવવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થી દર્શાવો. તો અહીંયા એક આખો ભાગ છે 10. બરાબર? એટલે અહીંયા શું આપણે કરીશું? બી કરીશું. અહીંયા અંદર બી લખી નાખો. અહીંયા શું લખીશું? બી. અહીંયા એરો. ત્યાર પછી સી, વાસણો ધોવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થી દર્શાવો. વાસણ કેટલાને ગમે છે? તો કે 5 ને ગમે છે. તો આ ભાગ મોટો છે અહીંયા, તો અહીંયા આપણે શું દર્શાવશું? સી. અહીંયા સી. ઘરની સફાઈ કરવાનું ગમતું હોય તો આ નાનો ભાગ છે તો અહીંયા શું દર્શાવશું? ડી. આ ડી. આ એ, આ બી, આ સી અને આ શું છે? ડી છે. બરાબર? તો તમારે આજે અહીંયા સુધી જ આપણે રાખીશું. અને હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે? આજે પેજ નંબર 55 અને 56નું પેજ છે ને આપણું 56નું પેજ તમારા લોકોને તે હોમવર્કમાં કરીને આવવાનું છે. જે કંઈ ચાર્ટ ને જે કંઈ દોરવાનું હોય તે બધું જ દોરી નાખજો. આવૃત્તિ છે એ આ પેજ આખું છે 56નું પેજ એ તમારે હોમવર્કમાં કરવાનું છે. તમારું આજનું 21 તારીખનું ગણિતનું હોમવર્ક શું છે? ગણિતના લીથામાંથી પેજ નંબર 56 કરવું. બરાબર? સમજાઈ ગયું? અહીંયા સુધી જ ફરી આપણે આવતીકાલે કરીશું. ઓકે?